હા મરસું લસણ વાટીને તૈયાર કરી નાખ્યું છે. મારા બાપા કહીને ગયા તા તું મરસું છે ને તૈયાર રાખ, એટલી વારમાં હું બજારમાંથી કેરીઓ લઈ આવું. આ સિઝનની પહેલી વાર કેરી ખાવાની છે અમારે. 2 કિલો લાવે કે 5 કિલો લાવે એને બધી કેરીનો રસ કાઢીને પી જવા છે, અને આખા બટેટાનું શાક ને પૂરી તળવી છે. કેટલા સમયથી આજ સારું ખાવાનું છે અમારે. આવી ગયા બાપા? હા રજા આવી ગયો. હાલો જો મરસું તૈયાર કરી દીધું મેં. હા અલે લે હું આમ જોવે છો? હે બાપા કેરી ક્યાં છે? હે કેરી ક્યાં લાવ્યો? હું કામ નો લાવ્યા? અરે આમ જો 3 લેરી ફેર્યો ને પણ કેરી લ્યા સાખું નકરી ખાટી તાવે, ખાટી જ દેખાડે. હે બાપા કાંઈ બધી કેરી ખાટી ન હોય હો. અરે મેં 100 થી લેરી ગયો અને પાછો હંધાઈ ભાવ હું 150 રૂપિયા, 200 રૂપિયા કિલો નો ભાવ. બાપા એમ કયો ને કેરી ખાટી બધી નહોતી લાગી, ભાવ તમને મોંઘા પડ્યા. હવે કાંઈ વાંધો નહીં, હવે આજ છે ને ભાજી બનાવી નાખ. મેથીની ભાજી લાવ્યા? હા મેથીની ભાજી મને મૂળ નથી ભાવતી, કડવી લાગે છે. એ કડવી પણ ભલે ઈ નિર્વી કહેવાય. બાપા મેથીની ભાજી હું નથી બનાવવા, ના લ્યો તો તમે બધું બનાવો. અલે હવે બનાવી નાખ ને. આમ જો કાલે હું છે ને તારે હારું કેરી લાવીશ. બસ લાવશો ને? હા હા કાંઈ વાંધો નહીં, હાલો છૂટી નાખી બે. લે આવો સરપંચ. આ બાપ દીકરો બે શેની તૈયારી છે? એ જો ને સરપંચ, એ ભૈજા બનાવવા છે. ભૈજા ઠેક આજ ભૈજાનો પ્રોગ્રામ રાખ્યા? હા રસપુરી અને ભૈજા અને આખા બટેટા. એ ભૂખડ એમ કર, આજનો દી હે ને મારા ઘરે દૂધપાક પૂરીનો પ્રોગ્રામ છે. આ બધું તમે રાજા કાલે રાખજો. હવે સરપંચ બધી વસ્તુ લાવીને મેકી છે, અને આ જો ભાજી બધું તવાઈ જશે. પ્રોગ્રામ તમારે આજ જ કરવો છે. હા હવે મને એમ શું છે કે બધા હળી મળીને ખાઈ કે ને, મેં કીધું પ્રોગ્રામ મેં આજ બેઠો દૂધપાક પૂરી મારા ઘરે આજ ખાવા આવો, આજ મને ભાવ છે એટલે. આવું બધું તમે તંત્ર કાલ તમે રાખજો ને. એ હા રાજા, આમ તો સરપંચ આપણા ઘરે કહેવા આવ્યા છે એટલે એનું અપમાન ન કરાય. આપણે આ કાલ બનાવી નાખશું. વાહ ભૂખડ વાહ, તું એક સમજો માણસ છો, બરોબર ને? આમ જો મારા વાળામાં આવી જજો, બરોબર? દૂધપાક પૂરીનો પ્રોગ્રામ છે. એ હા હા એ રાજા, અને હવે બધું મૂકી દે. હા, હા. અને આપણે સરપંચ ને ઓલે આવી. આમ જો હું હજી બીજા કઈ આવું, બરોબર ને? તમે પહોંચી જાજો. એ હા હા હવે એમાં તમારે વાત જ નહીં રાખવાનું, કહેવાની. હવે હવે આવી જાઉં. લે વાહ બાપા વાહ, ભાગમાં હોય ને ઈ ક્યાંય ન જાય. ભલે રસ પૂરી નહીં તો દૂધપાક પૂરી. આ કહેવત છે ને કે ભગવાન ભૂખ્યો સગાડે છે પણ ભૂખ્યો ખવડાવતો નથી. હાલ હાલ આ તાર મૂકીને બધું. લે આવો આવો પછી ભાઈ આવો. હા તો ઓછો થઈ ગયો શું તમારે તો ગાલમાં? હા પછુભાઈ એમાં તો હાલ્યા કરે એવું તો ભલા મળશે. દાઢ ખેંચાવી છે એવું તો ખાય જ નહીં પછી. હા મેં ગામમાંથી સમાચાર સાંભળ્યા કે વાલજીભાઈ દાઢ ખેંચાવી છે. તું કહું છે ને ખબર કાઢ્યું. હવે કેમ છે ત્યાં? હવે છે ને પછુભાઈ ઘણું સારું છે અત્યારે. એવું છે? હા એમ નહીં પણ એમ કેમ કરતા છું તમને? હવે પછુભાઈ હું કેમ કરતા થયું, થોડીક ફૂખડી ખાવા ગયો ને તો દાઢ હાથ તરહી થઈ ગયા હારી નહીં. પણ વાલજીભાઈ હુખડી ને એવું બધું છે ને શિયાળામાં ખાવાનું, ઉનાળામાં ન ખવાય તમારે. આમાં પછુભાઈ શિયાળાની ફૂખડી હતી ભાઈ, ઓલો છોકરો નહોતો ખાતો તે મને એમ છું લાલ પડી કે લાઈ થોડીક હું ખાઈ લઉં ત્યાં તો હા દાળ દાઢ જ પૂરી થઈ ગયા, ભલવા મળી. તમે પણ જબરા માણસ છો. હવે શિયાળા વખતની હુકડી હવે થોડી ખવાય, લાકડા જેવી થઈ ગઈ હોય હવે તો. પડી ચીતી હું નાખી દેવી કે ખા થોડીક એમ. ઠીક ઠીક, હવે છે ને ખાવા પીવામાં છે ને ધ્યાન રાખજો. હા હા પછુભાઈ હવે તો અમથું ખાવા પીવાનું ડૉક્ટરે કીધું જ છે, પણ ધ્યાન રાખજો, હળવો ખોરાક ખાજો એમ. ગમે ઈ સીધું કઠોળા સડે ને એવું ન ખાતા. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે એ જે આપણા ભાગમાં હોય દાળ ભાત ખીચડી દૂધ હળવું હળવું ખાઈ લો. થોડાક દિવસ છે ને ધ્યાન રાખવાનું એટલે છે ને હોજન દૂધ ઉતરી જાય. હા હા છત પછી ખબર કાઢવા આવ્યા લાગે. લે આવો સરપંચ આવો. એ વાલજીભાઈ કેમ છે દાઢ ને? હવે આજને ઓકે છે તો નિરાંતે ઘરે બેઠો છો શાંતિથી. એમાં હું તો દવાખાના તો આવવાનો ને, મેં કીધું ઘરે જઈને ખબર કાઢી આવો, અને મારે થોડુંક તમારું કામ હતું. લે મારું શું કામ હતું વળી? હવે આજ મારા ઘરે છે કે નહીં દૂધપાક પૂરીનો પ્રોગ્રામ ગોઠવ્યો છે, તો મેં કીધું તમારે જમવા આવવાનું છે. અને પથુભાઈ તમારે ઘરે જો કેવા આવવાનો હતો, હવે તમે અહીંયા મળી ગયા. 2 દૂધપાક પૂરી ખાવા મારા વાડામાં આજ આવજો. વાહ ભાઈ વાહ સરપંચ. તો કેમ ઓચિંતાનો પ્રોગ્રામ રાખ્યો? ના ના એવું કઈ પ્રસંગ નથી, પણ મને એમ થયું કે ગામના ને કાંઈક ખવડાવું એટલે મેં કીધું પ્રોગ્રામ ગોઠવી દેવી. દૂધપાક પૂરીનો પ્રોગ્રામ રાખ્યો છે. વાહ વાંધો નહીં લ્યો પછુભાઈ, દૂધ પાક પૂરી તમારીથી ખવાય. એમ ટકા લાડવા ન બોલે ને તો સારું. જો ટકા લાડવા બોલ્યા ને તો હું નાઈ ને ના પાડી દે. ના ના એવું કાંઈ નહીં, તમે ખાટી વસ્તુ કાંઈ નથી, દૂધપાક પૂરી જ રાખી, બીજું એમાં કાંઈ વસ્તુ નહીં, બરોબર ને? હા એ સરપંચ સારા મારો. તમ તારે હું છે ને આવી જ જાય. પથુભાઈ તમારે આવવાનું છે, ભૂલવાનું નથી, બરોબર ને? અરે ભોગી જાવ સરપંચ હમણાં. આમ જો મારે જે ગામમાં કેવા જવાનું છે હું કહી આવું, તમે 2 પહોંચી જજો વાડામાં. હો હા તો કાંઈ વાંધો નહીં. તો વાલજીભાઈ આ પૂરી ને એવું બધું તો તીખું તળેલું તમે ખાઈ શકશો પાછા? બસ તળેલું વાત કાંઈ નહીં પછુભાઈ. દૂધ પાક તો ઠરી ગયેલો પીવાય ને માંથી 2-3 તાળી પી જાવ ને સરપંચ ને ઘરે છે ત્યાં હું તાણ હોય. હા એની ઝપટ કરજો. હા અને આમ જોવા પછુભાઈ હમણાં આગળ નીકળવાનું છે, ગજુડા આવે એટલી જ વાર છે ને કે
હા હા આને જાય પછી હા હાલ હાલ પત્રી ત્યાં પછી છે ને જમવાનું પૂરું થઈ જાય ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાવી ને હા કાંઈ એ ગજુભાઈ એમ કાંઈ પૂરું નહીં થાય સાવ પૂરું થઈ ગયું કેમ અત્યારમાં એ ગજુભાઈ જમવાનું બંધ રાખ્યું કોણ એ કરધણીયા કોઈ હું કાં પણ એ ગજુભાઈ આ માવઠાની આગાહી છે વરસાદ આવે કે બધો મારો કાર્યક્રમ બગડે એટલે પછી બંધ રાખ્યું ક્યાં પણ માવઠું થાય એવું છે તડકો છે આગાહી છે ને અરે આગાહી ભલે તું ઘર ધણીને ફોન કરી લાય હું ફોન કરું એને કે અહીંયા અમે ઘરે ના પડી દીધી જમવાની એમ તમે બંધ રાખ્યું તો અમારે ક્યાં જવું એ ગજુભાઈ હવે એને થોડો ફોન કરવાનો હોય કાંઈ આ તો ન્યા જવા દે એને કી તો અમને ગમે એ કાંઈક નાસ્તો કરાઈ ગયો ઘરે ના પાડીને આવ્યા એમ નો હાલે ભાઈ એમ કા થોડું હાલે અને આપણે કઈ ખવડાવી દે નહીં ખવડાવી દે એ પત્રી તો એ ઘર ધણીને પડતા મૂકાય તો તું કાંઈક નાસ્તો કરાઈ દે હું લે ખવડાવું એ કીધું તું ગજુભાઈ એક જગ્યાએ જમવા જવાનું છે મારી હારે આવજો એમ તો હાલ ભાઈ બંધ ને આ તો હું શું કરું હું તો ઘરે ના પાડીને આવ્યો તો પાછા આ બાજુ અરે એ પત્રી મેં તો હવારમાં હરખું નથી ખાધું હું જગ્યા રાખી હતી મેં કીધું બપોરે મસ્ત ઉલાળ્યો કરશું એમ ભાઈ ગજુભાઈ કાંઈ વાંધો નહીં હવે રાતે ઉલ્લાજો કરી દેજો એ પત્રી હવે એ રાતે નો મજા આવે ઘરે જઈને હું ખાવું પછી રાતે એને કરતા હાલ ને ભાઈ નથી હું પૈસા જ નથી તો હું ઘરે ભાગું બીજું હું આ તો ઘરે સાસ પી લ્યો એ પત્રી કેમ બે ભાઈ બહેન આજ અહીંયા ઉભા લે તો તમે માથા પર બેહવી એ પત્રી તારા મસ્તી કરવાની ટેવન તો કે આમ જો હું જમવાનું કેવા આવ્યો છું એ જમવાનું કેવા આવ્યો તો ડોળા હું કાઢવા મળ્યા કોઈ દી જમવાનું નથી ભેળ્યું પેલા વાત તો ભાઈ સાંભળે છે આમ જો મારા વાડામાં દૂધપાક પૂરીનો પ્રોગ્રામ છે 2 જણા પહોંચી દેજો બરોબર ને ક્યારે છે સરપંચ બસ હમણાં હે ને તમે આવો ને એટલે હાલના પ્રોગ્રામ જ શરૂ કરવાનો છે અને હું બે ગામમાં 2 જણાને કહી આવું છીએ બરોબર ને એ સરપંચ નવરાજ છે હાલો ગજુભાઈ સરપંચ ઘરે બે હાલો એલા એ ભાઈ હજી ઘડી કરીને આવવાનું છે મને હજી કહેવા તો જવા દે હું જ આવી જાય તમ તારે ભૂખ્યા નહીં રાખું જેટલો ખાવો ને દૂધપાક એ મારા તરફથી જો સરપંચ જો તમારે જો ભગવાન કોઈ નહીં હો ભાઈ એ બધું જવા દે છૂટણી આવે એટલે મત કોને દેવાનો સરપંચ તમને જોઈ ને યાર આ બસ બરોબર ને કાર્યાલય બધું તમારે સંભાળવાનું કારણ કે 2 મહિના પછી છૂટણી આવે કે નહીં એટલે મેં કીધું ગામડે બે ખવડાવી દે એટલે મારું માન વધે કે નહીં બરાબર સરપંચ બરોબર છે હો આ તો કાંઈ વાંધો બરોબર ને હું ગામમાં કહી આવું તમે બે પોગી જજો ઓકી જાય એમાં કાંઈ ન ઘટે હાલો તો ડન ને ડન હા તો વાંધો હે પત્રી આમે ભલે કેન્સલ થયું જમવાનું સરપંચ ની ન્યા તો મેળ આવી ગયો હા પણ તમને જ કીધું એ કીધું પત્રી બેયને કીધું હા તો પછી જાવી નિરાતે ઘડીક રહીને જાવી સરપંચ હવ આટલા ચણા સી કે બધાને હજી બાકી છે હજી ગામવાળાને મેં કીધેલું છે કે નહીં બધા ઓળખીતા આવવાના છે વાલજીભાઈ એમ હા અને આ પૂરી બધું કપલેટ છે ને બધું આમ જો બધું કમ્પ્લીટ જ છે ખાલી હવે દૂધપાક ઠરે ને એટલી જ વાર છે એટલે બધા જમવા બેસી જાય બરોબર ને હા તો મેં છે ને દાંત ખેંચાવેલી છે કે નહીં એટલે ઠરી જાય પછી જ પીવાનું છે નિરાત રાખજો હો, ઉતાવળ નહીં કાંઈ ઉતાવળ નથી તમ તારે હવે હાલ રાજા હાલ. બહુ વાંધો નહીં લે આવી જાઓ ભૂખડ એમ ને સરપંચ આવી જાય ને ભૂખડી બારસ એ ભૂખડી બારસ કોને કહેશો એલા ભાઈ તારું ધ્યાન ક્યાં હતું સીધું એટલે પણ ક્યાં આવે દૂધપાકમાં હા એને ભૂખડી બારસ કહેવાય એ ભૂખડી બારસ તું છે આ તો મને સરપંચ કહેવા આવ્યા ને એટલે અમે આવ્યા છીએ આ તે ભાઈ ભલે આવ્યો તું ઈ કા બધું તારે મારી હારી ભાષણ કરવાની જરૂર નથી તો પછી તારે બોલવાની જરૂર નથી સરપંચ સમજાવી દો ને એ વાલજીભાઈ થર્ડ કરોમાં એને મેં કીધેલું હતું કે હું કહું હે ને ભૂખડ મારા ઘરે જમવાનું છે દૂધપાક પૂરી તો આવજે એટલે ઈન રાખજો બે આવી ગયા અને એમાં એવું તમે એમાં તમારે થોડું એટલું બધું કહેવાનું હોય એને તો સરપંચ ઈ તમારી વાત બધી વ્યવહાર જ છે પણ જો મને પેલા ખબર વાત ને કે ભૂખડિયાને કીધું છે તો હું તમારા ઘરે નું એ આવતી હવે ખબર પડી ને હવે જવા દે તમ તારે અમે તો અહીંયા આવ્યા છીએ જમવા એટલે અમે જમીને જવાના છીએ એ બાપા આપણને આમંત્રણ આપ્યું આપણે આવ્યા એમ એને આમંત્રણ આપ્યું તી આવ્યા એમાં આપણે શું છે પણ હા એમ આ પણ ઈ તારી વાત બરોબર છે ગુજરા હું ક્યાં ના પાડું છું એમ પણ આને ભૂખડી બારસ કહેવાય સમજ્યા ખાવું ને તો આમ એમ કરતા પહોંચી જાય એટલે મેં એને કીધું એ આમ કરતા નથી પહોંચી ગયા સરપંચ કેવા આવ્યા એટલે આવ્યા છીએ આ તો બધાને કહેવા ગયા હતા કાંઈ કાંઈ ફોન ન જ કર્યા કોઈને ઘરે આવેલા હતા આ કે અમને બધા ઘરે જ કેવા આવ્યા હતા આયા માં તો તું આમાં નજર રાખ્યા છો એટલે એટલે કેવું નજર તો પડે રાખવાની જ છે લ્યા એલા ભાઈ તમે અહીંયા બાદતાની મારો પરસંગ બગાડશો એમ કહો છો એમાં કાતરો શું ખાવ છો બે હવે સરપંચ એક વાત કરું તમને જો કા દૂધપાક આ ખાશે અને કા દૂધપાક હું ખાઈશ બરોબર અને જો તમારું કામ જાજુ હું કરું છું એટલે વ્યવહાર બગાડવો હોય તો અમે વયા જાય તો આને પાઈ દો બધો દૂધપાક હા તમ તાર વૈયા જાઓ ના દૂધપાક તો એમ જ ખાવાના છે હા એ તમારે કહેવાની જરૂર નથી સરપંચ બોલે ને એમ કરવાનું છે પણ હું સરપંચ સાથે જ વાત કરું છું સરપંચ ક્યાં વાત આવવા દે કરે ને. તું એલા ભાઈ બાધોમાં એમ કહો છો ઘડીક દૂધપાક ઠરે ને પછી બધાને ખવડાવી દો એમ કરો નકરા બાજ કરો છો બે ભૂખડ તું તો સમજ હવે ભાઈ આમ નહીં સરપંચ હવે નક્કી જ કરી લીધું એમ છે હું હું
કા દૂધ પાક ખાશું મેં અને કા ઘરે વયા જશું અને કા આ ખાશે અને કા આ ઘરે વયા તો અમે દૂધ પાક ખાશું. બોલો શું કરવાનું છે? હવે ભૂખડ મારે વાલજીભાઈ વ્યવહાર સારો છે અને મને ચૂંટણીમાં બહુ મદદ કરે છે એટલે વાલજીભાઈ તો અહીંયા જ રહે. ભૂખડ તમે દાઈજો બે ઘરે વયા જાઓ હવે. એ સરપંચ હવે અમે ઘરે જ નોકરી અમે રાંધતા હતા તોય તમે ના પાડી કે રાંધતા નહીં. આજે અમારા ઘરે દૂધ પાક પૂરી ખાવા આવો. હા તે સરપંચ તમને તો ખબર છે ને હું બનાવતા હતા ઈ તો. હા, ઈ ભલે તમ તાર જે બનાવતા હોય ઈ પાછું બનાવો મળો. મારે વાલજીભાઈ વ્યવહાર બગાડવા નથી થતો. સમજાવો તમે ઘરે જઈને ખાઈ લેજો જાઓ. તો આ દૂધ પાક હું જ ખાસ કીધું ને ઘરે જવાનું. હાલો છટકો. સરપંચ આ વ્યાજબી ન કહેવાય હો. વાલકો દૂધ પાક ખાય અને અમે ભૂખ્યા જઈએ. આજનો દી ભૂખ્યો રહી જાય ને હું વાલજીભાઈને ખવડાવી દઉં. હા તો ખવડાવી દો લ્યો. એ ખાઈ લે લે.